બનાસકાંઠા જિલ્લાના ડીસા, પાલનપુર અને ધાનેરા સહિતના પંથકમાં ચૂંટણીનો શંખનાદ ફૂંકાઈ ચૂક્યો છે અને વહીવટી તંત્ર દ્વારા આ લોકશાહીના પર્વને સફળ બનાવવા માટે તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। આ ચૂંટણી જાહેર થતાની સાથે જ આદર્શ આચાર સંહિતાનો અમલ શરૂ થયો છે, ત્યારે મતદારો નિર્ભય રીતે અને પૂરા ઉત્સાહ સાથે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ચૂંટણી પંચ દ્વારા એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે। ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ બનાસકાંઠા જિલ્લાના મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે જો તમારી પાસે ચૂંટણી કાર્ડ એટલે કે વોટર આઈડી ન હોય તો મૂંઝાવાની જરૂર નથી। તંત્ર દ્વારા મતદાન મથકે ઓળખ સાબિત કરવા માટે અન્ય વૈકલ્પિક દસ્તાવેજોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે, જે મુજબ જો તમારી પાસે ફોટા સાથેનો પાસપોર્ટ, પાન કાર્ડ અથવા ડ્રાઇવિંગ લાયસન્સ હોય તો પણ તમે આસાનીથી મતદાન કરી શકશો। સરકારી કે અર્ધસરકારી સંસ્થાઓ દ્વારા પોતાના કર્મચારીઓને આપવામાં આવેલા ઓળખ કાર્ડ પણ પુરાવા તરીકે ગ્રાહ્ય રાખવામાં આવશે। આ ઉપરાંત બેંક કે પોસ્ટ ઓફિસની ફોટાવાળી પાસબુક, સક્ષમ અધિકારી દ્વારા અપાયેલ જાતિના પ્રમાણપત્રો તેમજ વિકલાંગ વ્યક્તિઓ માટેના ખાસ ઓળખપત્રો પણ મતદાન માટે માન્ય ગણાશે। પેન્શન મેળવતા વૃદ્ધો કે વિધવા બહેનો પોતાના પેન્શન ઓર્ડર અથવા માજી સૈનિકો પોતાની પેન્શન બુક બતાવીને પણ મતાધિકારનો પ્રયોગ કરી શકશે। એટલું જ નહીં, ગ્રામીણ વિસ્તારોમાં શ્રમિકો માટેના મનરેગાના જોબ કાર્ડ તેમજ હથિયારનું લાયસન્સ પણ ફોટા સાથેના પુરાવા તરીકે માન્ય રહેશે। જો કે ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે આ પૈકીના મોટાભાગના દસ્તાવેજો ચૂંટણીની તારીખથી ઓછામાં ઓછા 1 માસ પહેલાં ઇસ્યુ થયેલા હોવા જોઈએ। વહીવટી તંત્રનો ઉદ્દેશ એ છે કે ઓળખના પુરાવાને અભાવે એક પણ મતદાર પોતાના પવિત્ર મતાધિકારથી વંચિત ન રહી જાય। જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ આ યાદીને ધ્યાનથી સમજી લે અને આગામી ચૂંટણીમાં અચૂક મતદાન કરી લોકશાહીના આ મહાકુંભમાં સહભાગી બને। બનાસકાંઠા જિલ્લામાં ચૂંટણીની જાહેરાત સાથે જ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે અને ઓળખના વિવિધ વિકલ્પો આપીને મતદારો માટે લોકશાહીના દ્વાર મોકળા કર્યા છે। હવે વારો મતદારોનો છે કે તેઓ મોટી સંખ્યામાં મતદાન મથકે પહોંચીને પોતાના મનપસંદ પ્રતિનિધિને ચૂંટે।